નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું ગવર્મેન્ટ જોબ્સ ઇન્ફો યુટ્યુબ ચેનલ પર। મિત્રો, આજે આપણે વિડીયોમાં વાત કરશું રેલવેમાં એનટીપીસી અંતર્ગત આવેલી 11,500થી વધુ જગ્યાઓ પર આવેલી ભરતી જાહેરાત વિશે। તમે જોઈ શકો છો મિત્રો, ધોરણ 12 પાસ તેમજ સ્નાતક થયેલા ઉમેદવારો માટે આ સૌથી મોટી ભરતી કહી શકાય। મિત્રો, 11,500થી વધુ જગ્યાઓ માટે નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરીઝ અંતર્ગત વિવિધ પદો માટેની ભરતી જાહેરાત આવેલી છે। તમે જોઈ શકો છો, સ્ટેશન માસ્ટર, ટિકિટ સુપરવાઇઝર, જુનિયર તેમજ સિનિયર ક્લાર્ક, એકાઉન્ટન્ટ માટેની ભરતી માટેની જાહેરાત આવી ચૂકી છે। મિત્રો, નોટિફિકેશન પણ બહાર પડી ચૂક્યું છે। મિત્રો, વિડીયોમાં આપણે વાત કરશું શું વયમર્યાદા હશે, લાયકાત શું માંગેલી છે તેના વિશે ડિટેલમાં, જે ભરતી અંતર્ગત મિત્રો કેટલી કેટેગરી મુજબ જગ્યાઓ છે, અરજી કેવી રીતે કરવી, પરીક્ષા પદ્ધતિ કેવી રીતે હશે તેના વિશેની સંપૂર્ણ માહિતી મિત્રો એક જ વિડીયોમાં તમને મળી રહેશે। તો તમે છેલ્લે સુધી વિડીયો જોજો મિત્રો। તેમજ ચેનલ પર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, તેમજ બાજુમાં આપેલું બેલ આઇકન જરૂરથી દબાવજો, જેથી આપને સરકારી ભરતી વિશે તમામ માહિતી આપને મળતી રહે। તો મિત્રો, વાત કરશું આગળ વિડીયોમાં આપણે ભરતી જાહેરાત વિશે। નમસ્કાર મિત્રો, તો તમે જોઈ શકો છો રેલવે રિક્રુટમેન્ટ બોર્ડમાં નવી ભરતી માટેની જાહેરાત થઈ ચૂકી છે। મિત્રો, આરઆરબી એટલે કે રેલવે રિક્રુટમેન્ટ રેલવે ભરતી બોર્ડમાં એનટીપીસી ગ્રેજ્યુએટ લેવલની 8,113 જગ્યાઓ તેમજ એનટીપીસી અંડર ગ્રેજ્યુએટ લેવલની કુલ 3,445 જગ્યાઓ માટેની ભરતી માટેની જાહેરાત આવી ચૂકી છે। મિત્રો, નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરીઝ અંતર્ગત કુલ 11,558 જગ્યાઓ માટેની અહીંયા ઓફિશિયલ નોટિફિકેશન આવી ચૂકી છે। મિત્રો, વિડીયોમાં આપણે વાત કરશું સંપૂર્ણ માહિતી વિશે। તમે જોઈ શકો છો મિત્રો, ગુડ્સ ટ્રેન મેનેજર માટેની 3,144 જગ્યાઓ છે, સ્ટેશન માસ્ટર માટેની 994 જગ્યા, ચીફ કોમર્શિયલ કમ ટિકિટ સુપરવાઇઝર માટેની 1736 જગ્યા, જુનિયર એકાઉન્ટ સહાયક ટાઈપિસ્ટ માટેની 1507 જગ્યા તેમજ સિનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ માટેની 732 જગ્યા માટેની જાહેરાત આવેલી છે। મિત્રો, જે કુલ મળીને 8,113 જગ્યાઓ છે, જે ગ્રેજ્યુએટ અંતર્ગત મિત્રો જગ્યાઓ છે, તેમજ અંડર ગ્રેજ્યુએટ અંતર્ગત જગ્યાઓની વાત કરીએ મિત્રો તો એકાઉન્ટ્સ ક્લાર્ક કમ ટાઈપિસ્ટ માટેની 361 જગ્યા, કોમર્શિયલ કમ ટિકિટ ક્લાર્ક માટેની 2022 જગ્યા તેમજ જુનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ માટેની 990, ટ્રેન કારકુન માટેની 72 જગ્યા, કુલ મળીને 3,445 જગ્યાઓ માટેની જે જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે। મિત્રો, શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો 1/1/2025ના કટ ઓફ ડેટને ધ્યાને રાખી મિત્રો એનટીપીસી ગ્રેજ્યુએટ લેવલની જગ્યાઓ માટે તમે જોઈ શકો છો ઉમેદવારો પાસે માન્ય યુનિવર્સિટી અથવા તો તેની સમકક્ષમાંથી કોઈપણ સ્નાતકની લાયકાત ધરાવતા હોવા જોઈએ મિત્રો। તેમજ જુનિયર એકાઉન્ટ્સ આસિસ્ટન્ટ કમ ટાઈપિસ્ટ, સિનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ માટે કોમ્પ્યુટર પર અંગ્રેજી હિન્દીમાં ટાઈપિંગ સ્કિલ આવશ્યક રહે છે। મિત્રો, જે ગ્રેજ્યુએટ લેવલની જગ્યાઓ છે તેના અંતર્ગત એનટીપીસી એટલે કે નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરીઝ અંડર ગ્રેજ્યુએટ લેવલની જે જગ્યાઓ છે તેના માટે ઉમેદવારો પાસે ધોરણ 12ની લાયકાત ધરાવતા હોવા જોઈએ મિત્રો, જે 1/1/2025ના રોજ કટ ઓફ ડેટને ધ્યાને રાખી અને લાયકાત ધરાવતા હોવા જોઈએ। મિત્રો, વયમર્યાદાની વાત કરીએ 1/1/25ના રોજ ધ્યાને લઈ તો આરઆરબી એનટીપીસી સ્નાતક સ્તરની પોસ્ટ માટે વયમર્યાદા 18 વર્ષથી 36 વર્ષની છે મિત્રો, જ્યારે અંડર ગ્રેજ્યુએટ સ્તરની પોસ્ટ માટે વયમર્યાદા 18થી 33 વર્ષની રહેશે। મિત્રો, વયમર્યાદાની ગણતરી કરવાની કટ ઓફ તારીખ 1 જાન્યુઆરી 2025 છે, જ્યારે નિયમો મુજબ અહીંયા જે સરકારશ્રીના નિયમો છે તેના મુજબ વયમર્યાદામાં તમને છૂટછાટ પણ મળવાપાત્ર થઈ શકે છે, જેના વિશેની વધુ માહિતી ઉમેદવારો ઓફિશિયલ જાહેરાત સૂચનાઓ વાંચી શકે છે। મિત્રો, ઓફિશિયલ નોટિફિકેશન જે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે મિત્રો તેના પર। આગળ મિત્રો વાત કરશું પગાર ધોરણની, તો તમે જોઈ શકો છો મિત્રો ચીફ કોમર્શિયલ કમ ટિકિટ સુપરવાઇઝર જે લેવલ 7 જે સીપીસી અંતર્ગત મિત્રો લેવલ 6 મુજબ 35,400 બેઝિક સેલેરી છે, તેની સાથે એડમિસેબલ જે ભથ્થાઓ છે સરકારશ્રી અંતર્ગત તે તમને મળવાપાત્ર થઈ શકે છે। મિત્રો, મેડિકલ સ્ટાન્ડર્ડ B2 રહેશે, 18થી 33 વર્ષની વયમર્યાદા છે, જ્યારે એજ એપ્લિકેબલ ટુ ધીસ સીએન જે તમે જોઈ શકો છો 18થી 36 વર્ષની છે। મિત્રો, જે ટોટલ વેકેન્સી 1736 રહેશે। અહીંયા સ્ટેશન માસ્ટર માટેની જે સેલેરીની વાત કરીએ તો 35,400 તમારું બેઝિક સેલેરી રહેશે। મિત્રો, ગુડ્સ ટ્રેન મેનેજર માટેની વાત કરીએ તો 29,000 બેઝિક સેલેરી લેવલ 5 મુજબ 7મા પગાર પંચ મુજબ, તેમજ જુનિયર એકાઉન્ટ આસિસ્ટન્ટ કમ ટાઈપિસ્ટ માટે 29,200 બેઝિક સેલેરી, તેમજ સિનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ માટે 29,200 જે બેઝિક સેલેરી રહેશે। મિત્રો, આ ગ્રેજ્યુએટ લેવલની જે ભરતી છે તેના અંતર્ગત અરજી કરવાની અગત્યની તારીખ વિશેની વાત કરીએ મિત્રો તો તમે જોઈ શકો છો જે ગ્રેજ્યુએટ લેવલની જગ્યાઓ છે, જે નોટિફિકેશન CEN 05/2024 જે જાહેરાત ક્રમાંક મુજબ મિત્રો અરજી શરૂ થવાની તારીખ છે તે 14 સપ્ટેમ્બર 2024 થી રહેશે, ત્યારે અરજી કરવાની છેલ્લી તારીખ છે મિત્રો 13 ઓક્ટોબર 2024 સુધી તમે અરજી કરી શકશો। જ્યારે અંડર ગ્રેજ્યુએટ લેવલની જે જગ્યાઓ છે મિત્રો જાહેરાત ક્રમાંક CEN 06/2024 જે અરજી શરૂ થવાની તારીખ છે 21 સપ્ટેમ્બર 2024, જ્યારે અરજી કરવાની છેલ્લી તારીખ મિત્રો 20 ઓક્ટોબર 2024 સુધી રહેશે। તમે જોઈ શકો છો ફી ભરવાની વાત કરીએ મિત્રો તો જે ગ્રેજ્યુએટ લેવલની જગ્યાઓ છે તેના માટે ફી ભરવાની છેલ્લી તારીખ 14 ઓક્ટોબર 2024 રહેશે, જ્યારે અંડર ગ્રેજ્યુએટ લેવલની જે જગ્યાઓ છે મિત્રો તેના માટે ફી ભરવાની જે તારીખ છે મિત્રો 21 ઓક્ટોબર 2024 રહેશે।
આગળ વાત કરશું મિત્રો અરજી ફી અંતર્ગત તો તમે જોઈ શકો જનરલ ઈડબ્લ્યુએસ તેમજ ઓબીસી કેટેગરીના ઉમેદવારો માટે અરજી ફી ₹500 રહેશે, જ્યારે એસસી એસટી એક્સ સર્વિસમેન ઈબીસી પીડબ્લ્યુડી અને મહિલા ઉમેદવારો માટે અરજી ફી ₹250 રહેશે. મિત્રો ઉમેદવારો અરજી ફી ઓનલાઈન ભરી શકે છે, તેમજ સીબીટી પરીક્ષાના પ્રથમ તબક્કામાં ઉમેદવાર હાજરી આપે તે પછી જનરલ કેટેગરી ઈડબ્લ્યુએસ ઓબીસી ઉમેદવારોની અરજી ફીમાંથી ₹400 પરત કરવામાં આવશે, જ્યારે સીબીટી પરીક્ષાના પ્રથમ તબક્કામાં ઉમેદવાર હાજરી આપે તે પછી અન્ય કેટેગરી એટલે કે એસસી એસટી એક્સ સર્વિસમેન ઈબીસી પીડબ્લ્યુડી અને મહિલા ઉમેદવારો માટે સંપૂર્ણ ફી પરત કરવામાં આવશે. મિત્રો રસ ધરાવતા ઉમેદવારો ઓનલાઈન અરજી કરતા પહેલા રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ એટલે કે આરઆરબીની જે વેબસાઇટ છે મિત્રો તેના પર ઓફિશિયલ જાહેરાત વાંચી શકે છે. મિત્રો આગળ મિત્રો વાત કરશું આરઆરબી એનટીપીસી અંતર્ગત પસંદગી પ્રક્રિયા વિશે. તો તમે જોઈ શકો છો મિત્રો આરઆરબી ભરતી પસંદગી પ્રક્રિયામાં 4 તબક્કાઓનો સમાવેશ થશે મિત્રો, જેમાં કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ એટલે કે લેખિત પરીક્ષા ટાયર 1 અને ટાયર 2 અંતર્ગત, તેમજ કૌશલ્ય કસોટી પોસ્ટની જરૂરિયાત મુજબ, તેમજ દસ્તાવેજ એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને ત્યારબાદ જે તબીબી પરીક્ષા એટલે કે મેડિકલ જે ટેસ્ટ મિત્રો લેવામાં આવશે, ફિટનેસ જે તમારી મેડિકલ જે તબીબી પરીક્ષા છે તે. ત્યારબાદ મિત્રો પરીક્ષા પદ્ધતિની વાત કરીએ મિત્રો તો સ્ટેજ 1ની જે પરીક્ષા પદ્ધતિ છે જેમાં પરીક્ષાનો સમયગાળો 90 મિનિટનો રહેશે, જેમાં નેગેટિવ માર્કિંગની વાત કરીએ મિત્રો તો 1/3 અહીંયા નેગેટિવ માર્કિંગ રહેશે. સિલેબસની વાત કરીએ વિષય અંતર્ગત તો જનરલ અવેરનેસ અંતર્ગત મિત્રો 40 પ્રશ્નો 40 માર્ક્સના રહેશે. ગણિત માટે મિત્રો 30 પ્રશ્નો 30 ગુણના રહેશે. તાર્કિક પ્રશ્નો અંતર્ગત મિત્રો 30 પ્રશ્નો 30 માર્કના રહેશે, જ્યારે કુલ 100 માર્ક્સનો મિત્રો 100 ગુણના પ્રશ્ન હશે. જેમાં ત્યારબાદ મિત્રો સ્ટેજ 2ની વાત કરીએ મિત્રો પરીક્ષા પદ્ધતિની તો પરીક્ષાનો સમયગાળો 120 મિનિટનો રહેશે, જ્યારે 1/3 નેગેટિવ માર્કિંગ રહેશે. જેમાં જનરલ અવેરનેસ અંતર્ગત 50 પ્રશ્નો 50 માર્ક્સના રહેશે. ગણિત માટે 35 પ્રશ્નો 35 ગુણના, તેમજ જે તાર્કિક માટે 35 પ્રશ્નો છે તે 35 ગુણના રહેશે. મિત્રો કુલ મળીને તમે જોઈ શકો છો જે 120 મિનિટનો સમયગાળો તમને અહીંયા મળવાપાત્ર થઈ શકે છે. મિત્રો ત્યારબાદ મિત્રો જે જગ્યા અંતર્ગત તમે જોઈ શકો છો જે સમરી અહીંયા આપવામાં આવી છે મિત્રો ગુડ્સ ટ્રેન મેનેજર માટે મિત્રો સ્કિલ ટેસ્ટ તેમજ રિક્વાયરમેન્ટ રહેશે નહીં, જ્યારે તેમાં સીબીટી ફર્સ્ટ સ્ટેજ તેમજ સેકન્ડ સ્ટેજ છે તેમાંથી પસાર થવાનું રહેશે મિત્રો, જે દરેક પોસ્ટ માટે કોમન રહેશે. જે સિનિયર ક્લર્ક કમ ટાઈપિસ્ટની પોસ્ટ છે જેમાં તમારે ટાઈપિંગ સ્કિલ ટેસ્ટ પસાર થવાનું રહેશે. જુનિયર એકાઉન્ટ આસિસ્ટન્ટ કમ ટાઈપિસ્ટ માટે ટાઈપિંગ સ્કિલ ટેસ્ટમાંથી પસાર થવાનું રહેશે. ચીફ કોમર્શિયલ કમ ટિકિટ સુપરવાઇઝર માટે મિત્રો સ્કિલ ટેસ્ટમાં જરૂરિયાત રહેશે નહીં, તેમજ સ્ટેશન માસ્ટર માટે કોમ્પ્યુટર બેઝ એપ્ટિટ્યૂડ ટેસ્ટની અહીંયા જરૂરિયાત રહેશે મિત્રો, તેમાંથી પાસ થવાનું રહેશે તમારે. અરજી પ્રક્રિયાની વાત કરીએ મિત્રો તો rrbApply.government.in ની ઓફિશિયલ વેબસાઇટ પર જઈ અને ઓફિશિયલ જે નોટિફિકેશન છે જાહેરાત વાંચી અને ત્યારબાદ ઓનલાઈન અરજી કરવાની રહેશે. હોમ પેજમાં જઈ અને મેનુ બારમાં સૌપ્રથમ જવાનું રહેશે. ત્યારબાદ મિત્રો ન્યૂ રજિસ્ટ્રેશન પર ક્લિક કરી અને તમારું નવું જે રજિસ્ટ્રેશન છે તે પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. ત્યારબાદ હોમ પેજ પર પાછા આવીને તમારો રજિસ્ટ્રેશન નંબર તેમજ જે પાસવર્ડ જે મળેલો હશે મિત્રો તમને તેને એન્ટર કરી અને લોગિન થવાનું રહેશે. ત્યારબાદ જે અરજી ફોર્મમાં યોગ્ય રીતે તમારી જે લાયકાત છે મિત્રો દસ્તાવેજો છે સંપૂર્ણ અપલોડ કરી પીડીએફ ફાઇલ અપલોડ કરી અને ત્યારબાદ જે અરજી ફી છે મિત્રો તે ઓનલાઈન તમારે ચૂકવવાની રહેશે. ત્યારબાદ ફાઇનલી એકવાર પ્રિવ્યૂ કરી અને તમે તમારું એપ્લિકેશન જોઈ અને ત્યારબાદ મિત્રો આરઆરબી એનટીપીસી જે એપ્લિકેશન ફોર્મ છે તે ફાઇનલી સબમિટ કરવાનું રહેશે અને ત્યારબાદ તેની પ્રિન્ટ આઉટ છે તે કઢાવી અને સાચવીને રાખવાની રહેશે. મિત્રો આરઆરબી અંતર્ગત જે ભરતી જાહેરાત છે તેના વિશે તો મિત્રો તમે જોઈ શકો છો આરઆરબીની એનટીપીસી અંતર્ગત મિત્રો વિવિધ જગ્યાઓ માટેની આ ભરતી જાહેરાત છે જેના અંતર્ગત સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. મિત્રો તમે જોઈ શકો છો એપ્લાય કરવા માટેની લિંક છે મિત્રો તે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે મિત્રો, ત્યાંથી તમે એપ્લાય કરી શકશો. આરઆરબી જે રિક્રુટમેન્ટ બોર્ડ અંતર્ગત મિત્રો 11,558 જગ્યાઓ માટેની જે ભરતી જાહેરાત આવેલી છે મિત્રો ગ્રેજ્યુએટ લેવલની તેમજ અંડર ગ્રેજ્યુએટ લેવલની, તેના અંતર્ગત મિત્રો આ જે વિગતવાર માહિતી હતી. તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો. વધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે. મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય.